વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં સ્વાધ્યાય 2.2 જોઈશું. ચલો, શું કીધું છે? એક્સની નીચેની કિંમતો માટે 5x - 4x² + 3 બહુપદીનું મૂલ્ય શોધો. એટલે જે x બરાબર શું લેવાનું? 0. કયું સમીકરણ? આ સમીકરણ આપેલું છે, એમાં x બરાબર 0 લેવાનો. તો પહેલાં આપણે સમીકરણ લખીએ. 5x - 4x² + 3. હવે શું કીધું છે? x બરાબર 0. તો જ્યાં x હોય ત્યાં શું મૂકવાનું? 0. 10 3 5 ગુણ્યા 0 0 થઈ જાય, 0 થઈ જાય, એટલે જવાબ શું આવશે? 3. ચલો, બીજું છે, એમાં આ જ સમીકરણમાં x બરાબર શું મૂકવાનું? -1. ચલો, પહેલાં તો સમીકરણ લખી દઈએ. 5x - 4x² + 3. 5 - 1 -4 -1² + 3. ચલો, પ્લસ માઇનસ માઇનસ, 5 એકા 5, કેવા? -5. -1 ગુણ્યા -1. હંમેશા માઇનસમાં નંબર હોય અને એનો વર્ગ હોય તો એનો ગુણાકાર કરી શું થઈ જાય? સરવાળો. એટલે 4 એકા 4 જ આવશે, +3. 5 ને 4 9 થાય, -9 + 3, પ્લસ માઇનસ માઇનસ, 9 માં 3 જાય તો 6, પણ મોટા કોણ? 9 અને એની નિશાની માઇનસ, એટલે -6 જવાબ આવે. હવે એનો ત્રીજો દાખલો. x બરાબર શું લેવાનું? 2 લેવાનું. ચલો, પહેલાં સૂત્ર લખીએ. 5x - 4x² + 3. 5 2 2² + 3. 5 દુ 10, 4 2 દુ 4 + 3. ચલો, 10 - 4 ચોક 16 + 3 13 -16, પ્લસ માઇનસ માઇનસ, 16 માં 13 જાય તો 3, પણ મોટા 16 એટલે માઇનસ ની નિશાની, એટલે -3. ચલો, હવે જોઈએ દાખલા નંબર 2. શું કીધું છે? નીચે આપેલ બહુપદીઓ માટે P0, P1 અને P2 શોધો. આને શું આવી રીતે આપેલું હોય તો P0, P1 અને P2 આવું કીધું હોય ત્યારે x ની જગ્યાએ શું મૂકવાનું? જે x હોય, y હોય, t હોય, જો પહેલી વાર 0 મૂકવાનું, પછી 1 મૂકવાનું અને પછી 2 મૂકવાનું. તો ચલો આપણે જોઈએ. આ સમીકરણ છે. P0 બરાબર 0² 0 + 1. તો P0 કેટલું મળ્યું? 1 થયું. ચલો, હવે P1 કીધું છે, તો 1² -1 + 1 થઈ જાય, એટલે P1 કેટલું આવ્યું? 1 આવ્યું. હવે P2 શોધવાનું કીધું છે, તો સમીકરણમાં 2² - 2 + 1 2² 4 -2 + 1, 4 ને 1 5, 5 માંથી 2 જાય તો 3, એટલે P2 બરાબર શું આવશે? 3 આવશે. શું આવશે? 3. ચલો, એનો દાખલા નંબર બીજો. એમાં એ જ રીતે P છે, તો અહીંયા શું મૂકવાનું? P0 શું છે? 2 + t + 2t² - t3. 0 મૂકીએ એટલે 2, 0 0 -0, એટલે જવાબ આવશે P0 બરાબર 2 જવાબ આવશે. હવે P1 મૂકીએ તો 2, t છે એમનો એમ 1 + 2 1² - 1/3. હવે જોઈએ. 2 + 1 3, 1² 1 એટલે 2, અને આ -1, 5 - 1 એટલે P1 બરાબર કેટલું આવ્યું? 4. ચલો, હવે P2 શોધીએ. 2 t છે એટલે 2 + 2t² - t3. 2 2 2 દુ 4 થાય ને, 2² 4 દુ 8. એવી રીતે અહીંયા બી -8, આ +8 -8 ઉડી ગયા, એટલે 2 + 2 એટલે P2 બરાબર 4 જવાબ આવે.
ચલો હવે જોઈએ પી ઓફ એક્સ. તો પેલું આવશે પી ઓફ 0, એ તો 0 જ આવશે. પી ઓફ 1 એટલે એક્સનો ઘન, એટલે એ બી સેટ કેટલું આવશે 1. પી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આવશે પી ઓફ 2 એટલે એક્સનો ઘન એટલે 2નો ઘન. 2નો ઘન આવી રીતે ઘન હોય તો જે સંખ્યા હોય જેટલી ઘાત હોય એટલી વાર લખવાની. આ બે સંખ્યા છે, કેટલી ઘાત છે 3, 1 2 અને 3, અને વચ્ચે ગુણાકારની નિશાની, એટલે પી ઓફ 2 બરાબર 8 આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. પી ઓફ 0, તો આ 0 - 1 0 0 પ્લસ એટલે એ 0 જ આવશે. 0 - 1 છે, અહીંયા 0 + 1 થયું. ચલો તો જોઈએ આ શું આવશે, -1 અને આ ગુણાકારમાં છે +1, એટલે પી ઓફ 0 પ્લસ માઇનસ પી ઓફ 0 બરાબર -1. એવી રીતે પી ઓફ 1 બરાબર, તો 1 - 1 1 + 1, 1 - 1 એટલે 0 થઈ જાય, અને આ 2 એટલે 0 × 2 0, એટલે અહીંયા પી ઓફ 1 બરાબર કેટલું આવશે 0 આવશે. એવી રીતે પી ઓફ 2, તો 2 - 1 2 + 1, 2 માંથી 1 જાય તો 1, 2 + 1 એટલે 3, અને પી ઓફ 2 બરાબર 3 જવાબ આવશે.